ભાવનગર શહેરના અકવાડા નજીક આવેલા રાંદલ માતાજીના મંદિર માતૃધામ ખાતે લક્ષચંડી યજ્ઞ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યો છે। લક્ષચંડીનું મહત્વ કથાકાર સાગરભાઈ દવેએ ટૂંક જ શબ્દોમાં સમજાવ્યું હતું। ભાવનગર શહેરમાં માતૃધામ મંદિર ખાતે યોજાયેલો લક્ષચંડી યજ્ઞ 50 વર્ષના બાદ યોજાય છે, ત્યારે 1968માં સિહોર ખાતે તેનું આયોજન થયું હતું। જો કે ત્યારબાદ વર્ષો પછી 2024માં લક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। લક્ષચંડીને સમજીએ તો એ યજ્ઞનું એવરેસ્ટ શિખર કહેવાય છે। લક્ષચંડીમાં 1 લાખ સપ્તશતીના પાઠ થાય અને તેના માટે 10,000 સપ્તશતીની આહુતિ આપવામાં આવે ત્યારે એક લક્ષચંડી યજ્ઞ થાય છે। આ પ્રસંગે ઝરણામાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક લોકોએ હાજરી આપી હતી, જ્યારે ભાવનગરના પૂર્વ કમિશનર NV ઉપાધ્યાય પણ લક્ષચંડી યજ્ઞમાં પોતાના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌનું અભિવાદન કરું છું। અત્યારે ભાવનગરમાં માતૃધામ મંદિર સ્થિત લક્ષચંડીનું એક ભવ્ય આયોજન છે। પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં આ લક્ષચંડીનું આયોજન છે। આપણા શાસ્ત્રમાં લક્ષચંડી, લક્ષ એટલે થાય લાખ। એક સામાન્ય યજ્ઞ કરવો હોય તો એક ચંડી યજ્ઞ હોય, પણ જેવી રીતે હિમાલય છે, હિમાલયમાં પણ એવરેસ્ટ ને એમાં પણ ગૌરીશંકર શિખર, એવી રીતે આ લક્ષચંડી છે ને તે યજ્ઞનું એવરેસ્ટ કહેવાય। 1 લાખ જેમાં ચંડીપાઠના પાઠ થાય। આમ તો સપ્તસતી એક ચંડીપાઠમાં 700 શ્લોક છે, આવા 1 લાખ પાઠ થાય અને પછી 10,000 પાઠની આહુતિ પડે ત્યારે એક લક્ષચંડી છે તે બનતો હોય છે। અમને સ્મરણ છે ત્યાં સુધી 1968માં સિહોર મુકામે પૂજ્ય શ્રી લક્ષ્મણ ચૈતન્ય મહારાજના સાનિધ્યમાં રાહબરી હેઠળ આ લક્ષચંડી યજ્ઞ થયેલો અને આટલા વર્ષો પછી ભાવેણામાં પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં માતૃધામ મંદિરમાં આ લક્ષચંડી છે એનું આયોજન થઈ રહ્યું છે।